તો હેલો મિત્રો, સ્વાગત કરું છું ફરી એક આજના આ નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું પીએમ કિસાન યોજનાના 21મા હપ્તા વિશે. એટલે કે મિત્રો, પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો એ ટૂંક જ સમયની અંદર ખેડૂતોના ખાતાની અંદર જમા થવા જઈ રહ્યો છે મિત્રો. અને પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો. તો કઈ તારીખે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો છે ખેડૂતોના ખાતાની અંદર જમા થવાનું છે મિત્રો. તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક આપી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી મિત્રો. અને મિત્રો, અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો. તો મિત્રો, અમને પણ ખબર પડે કે અમારો વિડીયો આ ગામ કયા શહેર સુધી પહોંચી રહ્યો છે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરી લઈએ. તો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ ભારત સરકારની કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે મિત્રો, જેની શરૂઆત 1 ડિસેમ્બર 2018 થી થઈ હતી અને તેની ઔપચારિક જાહેરાત 1 ફેબ્રુઆરી 2019 ના રોજ વચગાળાના કેન્દ્રીય બજેટ દરમિયાન કરવામાં આવી હતી. અને આ યોજના નાના અને સીમાંત ખેડૂતોની ખેતી સંબંધિત અને ઘરેલું ખર્ચની જરૂરિયાતો પૂરી કરવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે મિત્રો. એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ ભારત સરકારની કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે કે જેની શરૂઆત 1 ડિસેમ્બર 2018 થી થઈ હતી અને તેની ઔપચારિક જાહેરાત છે મિત્રો 1 ફેબ્રુઆરી 2019 ના રોજ વચગાળાના બજેટ ની અંદર કરવામાં આવી હતી. અને આ યોજના નાના અને જે સીમાંત ખેડૂતો છે મિત્રો તેમને સંબંધિત અને જે ઘરેલું ખર્ચ છે મિત્રો તેની જરૂરિયાતો પૂરી કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે આવી છે, બહાર પાડવામાં આવી છે મિત્રો. કે જે વર્ષે ખેડૂતોને ₹6,000 ની આર્થિક સહાય આપવામાં આવી છે અને 3 સમાન હપ્તાની અંદર આપવામાં આવી છે. 4 મહિને એક હપ્તો 2,000 નો આપવામાં આવે છે મિત્રો. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે. તો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ નાના અને સીમાંત ખેડૂતોને ખેતી માટે જરૂરી ખર્ચ માટે નાણાકીય સહાય પૂરી પાડવી અને ખેડૂતોને ખેતીની પેદાશોની યોગ્ય કાળજી અને ઉત્પાદન માટે સહાય કરવી અને ખેડૂતોને સાહુકારોના દેવામાંથી બચાવવા અને ખેતીની પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે સમર્થન આપવું. એટલે કે મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જે નાના અને જે સીમાંત ખેડૂતો છે મિત્રો તેમના માટે ખર્ચ જે છે તે નાણાકીય સહાય પૂરી પાડે છે અને ખેડૂતોને ખેતીની પેદાશોની યોગ્ય કાળજી અને ઉત્પાદન માટે સહાય કરવી અને ખેડૂતોને સાહુકારો દેવામાંથી બચાવવા અને ખેતીની પ્રવૃત્તિને આગળ રાખવા અને ચાલુ રાખવા માટે સમર્થન આપવા માટે આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બહાર પાડવામાં આવી છે મિત્રો. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે પાત્રતા ધોરણની. તો કે ખેડૂતોના નામે ખેતી લાયક જમીન હોવી જોઈએ અને 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતો પાત્ર છે મિત્રો આ યોજના હેઠળ. અને યોજના હેઠળ પરિવારમાં પતિ પત્ની અને સગીર બાળકોનો સમાવેશ પણ થાય છે. અને ખેડૂત ભારતનો નાગરિક હોવો જોઈએ. શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારમાં ખેડૂતો પાત્ર છે મિત્રો. અને જમીનની નોંધણી 1 ફેબ્રુઆરી 2019 ની સ્થિતિએ ખેડૂતના નામે હોવી જોઈએ અને આગામી 5 વર્ષ સુધી તેમાં ફેરફાર ધ્યાનમાં લેવામાં આવશે નહીં, જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વીય રાજ્યો સિવાય. એટલે કે મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની અંદર કોણ લાભ લઈ શકે છે મિત્રો તેની વાત કરીએ તો કે ખેડૂતોના નામે ખેતીલાયક જમીન હોવી જોઈએ અને 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા નાના જે સીમાંત ખેડૂતો છે તે આની અંદર પાત્ર છે. અને યોજના હેઠળ પરિવારની અંદર પતિ પત્ની અને સગીર બાળકોનો સમાવેશ પણ કરવામાં આવી છે મિત્રો. ખેડૂત ભારતનો નાગરિક હોવો જોઈએ અને શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોની અંદર ખેડૂતો પાત્ર ગણાશે મિત્રો. અને જમીનની નોંધણી છે મિત્રો 1 ફેબ્રુઆરી 2019 ની સ્થિતિએ ખેડૂતના નામે હોવી જરૂરી છે અને આગામી 5 વર્ષ સુધીની અંદર કોઈ ફેરફાર કરવામાં નહીં આવ્યો હોવો જોઈએ અને જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વીય રાજ્યોના વગર. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો છે તે હવે ક્યારે આવશે. તો કે અત્યાર સુધીમાં સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 20 હપ્તા રિલીઝ કર્યા છે અને સરકાર દર 4 મહિને ખેડૂતોના ખાતાની અંદર હપ્તા મોકલે છે. અને આ મહિનાની અંદર 20મો હપ્તો પણ 2 ઓગસ્ટ 2025 ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો. અને હવે ખેડૂતોના તેમના ખાતાની અંદર 21મો હપ્તો ક્યારે મોકલવામાં આવશે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખેડૂતોને નવેમ્બર 2025માં 21મા હપ્તાની રકમ મેળવી શકે છે. આનાથી કરોડો ખેડૂતોને ફાયદો થશે અને તેઓ ખેતી સંબંધિત તેમના ખર્ચ સરળતાથી પૂરા કરી શકશે. હવે મિત્રો, વાત કરીએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે 21મો હપ્તો છે તે ક્યારે આવશે. તો કે અત્યાર સુધીની અંદર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 20 હપ્તા છે તે ખેડૂતોના ખાતાની અંદર મોકલી દીધા છે અને સરકાર દર 4 મહિને ખેડૂતોના ખાતાની અંદર હપ્તા મોકલી જ દે છે. અને આ મહિનાની અંદર 20મો હપ્તો પણ 2 ઓગસ્ટ 2025 ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો. અને હવે ખેડૂતોના ખાતાની અંદર 21મો હપ્તો ક્યારે આવશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ખેડૂત મિત્રો. જોકે સરકાર દ્વારા હજુ સુધી તેની કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ આપણે મીડિયા રિપોર્ટ્સ અનુસાર વાત કરીએ તો ખેડૂતોને નવેમ્બર 2025 ની અંદર 21મા હપ્તાની છે રકમ મળી શકે છે. અને આનાથી મિત્રો કરોડો ખેડૂતોને ફાયદો થશે અને તેઓ ખેતી સંબંધિત તેમના ખર્ચ છે મિત્રો તે સરળતાથી પૂરા કરી શકશે મિત્રો. તો મિત્રો, આ હતા પીએમ કિસાન યોજના અંતર્ગતની માહિતી. તો મિત્રો, મેં આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે
તો વિડીયોને એક લાઈક આપી દો અને જો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને અમે કોઈ પણ પીએમ કિસાન યોજના અંતર્ગત માહિતી લાવે અમારી યુટ્યુબ ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ મિત્રો.